તો હેલો દોસ્તો, અત્યારે હું જઈ રહ્યો છું ખેતમાં, કારણ કે ખેતમાં ચાલુ છે કામ મગફળી ઉખાડવાનું. એટલા માટે તો ખેતમાં જતા પહેલા આપણે ઘરનો દરવાજો બંધ કરી નાખીએ, કારણ કે કોઈ ફરતા કૂતરા ઘરની અંદર ના ભરાય એટલા માટે. તો ફાઇનલી દોસ્તો આપણે બંધ કરી દીધો છે ઘરનો દરવાજો, અને પછી થઈ ગયા છે આપણે રવાના ખેતર તરફ જવા માટે. અને આ છે આપણે ખેતરમાં જવાની વાટ, એટલે કે કેડી. અને પછી ખેતરની આજુબાજુ નજર નાખીને જોશો તો ખેતરમાં જોવા મળશે લીલુંછમ ઘાસ, કારણ કે અઠવાડિયા પહેલો બહુ બધો અહીંયા વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેતમાં ઉગીને નીકળ્યું છે બહુ બધું ઘાસ. દોસ્તો આ 1 અને 2 ખેત આવી ગયા છે, જેની અંદર આપણે મગફળી ઉખાડી લીધી છે, અને બાકીનો 1 ખેત બાકી છે, તેની અંદર આપણે જઈ રહ્યા. ફાઇનલી દોસ્તો એ ખેત આવી ગયું છે, અને અત્યારે પપ્પા ને મોટા ભાઈ ઉખાડવાનું કામ ચાલુ છે, અને બળદ ચરી રહ્યા છે ઘાસ. તો દોસ્તો પછી મેં એક ઉખ જોઈ છોડ, તો તેની અંદર થોડી મગફળી ઓછી છે એવું મને ડાઉટ લાગ્યું. તમારા મતે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને મગફળીની સાથે બહુ બધું એવું ઘાસ ઉગી નીકળ્યું છે, જેમાંનો એક ઘાસ આ વિશિષ્ટ પ્રકારનું છે જે વધુ પ્રમાણમાં છે, જેની ઉપર ટામેટા જેવા ફળ લાગેલા છે. બીજો છોડ મેં ફરીથી ઉખાડીને જોયું, એની અંદર વધુ પ્રમાણમાં મગફળી આવેલી હતી. જો હરેક છોડની અંદર આટલી બધી હોય તો હરેક ખેડૂતની મહેનત સફળ થાય. અને પાછળથી તમે જોશો કે ખેતરના શેડા ઉપર 2 થી 3 ના વૃક્ષ જોવા મળશે.